અહીંયા સામાજિક વિજ્ઞાનનો ભાગ બીજો આઝાદી અને ત્યાર પછીનો જે આ ભાગ છે એ બીજો છે. પહેલા ભાગમાં આપણે ભારતને આઝાદી મળી એ પછીની ચર્ચા કરીએ. એટલે કે આઝાદી કેવી રીતે મળી, તો ભારત દેશના અને પાકિસ્તાન દેશના ભાગલા કઈ રીતે પડ્યા, એટલે કે મુસ્લિમ લીગનું ખરા એના વિશે ચર્ચા કરી. પછી માઉન્ટ બેટને જે યોજના જાહેર કરી હતી, માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખાતી, કે ભારત દેશના બે ભાગલા પાડવા માટે જે યોજના બની એટલે માઉન્ટ બેટન યોજના કહેવાય છે. એવી જ રીતે અંગ્રેજ સરકારના ઇંગ્લેન્ડની સંસદમાં પાર્લામેન્ટમાં હિન્દ સ્વતંત્ર ધારો પસાર થયો. એટલે કે ભારતને આઝાદી આપી દેવા માટેની પ્રવૃત્તિની શરૂઆત. ભારતને આઝાદી આપવી, પણ એમાં કેવા પ્રકારની જોગવાઈઓ રાખવી, ભારત અને પાકિસ્તાન અલગ દેશ બનાવવા એમાં કેવા પ્રકારની જોગવાઈઓ રાખવી, એની આ ધારામાં રજૂઆત કરવામાં આવે. તો આપણે આ હિન્દ સ્વાતંત્ર્ય ધારા વિશે ચર્ચા કરીએ. તો હિન્દ સ્વાતંત્ર્ય ધારા 1947, એનો મતલબ એ કે ભારતને આઝાદી આપવાની છે 1947માં. એ તારીખ ગમે તે હોઈ શકે. એ તારીખ હતી આપણી 15મી ઓગસ્ટ 1947. તો એમાં કેવી પ્રવૃત્તિ હતી, તો કે હિન્દુસ્તાનનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે ભાગ પાડવા. ભારત જે આપણે હિન્દુસ્તાન કહેવાતો જે આપણો દેશ છે એમાં બે ભાગ પડ્યા. તો બે ભાગના નામ આપવામાં આવ્યા, ભારત સંઘ અને પાકિસ્તાન સંઘ. એટલે કે ભારત દેશ અને પાકિસ્તાન દેશ. ભારત દેશ છે એ બધા ધર્મનો દેશ છે, વિવિધતા વાળો દેશ છે, અને પાકિસ્તાન દેશ છે એ એક જ ધર્મનો દેશ છે, એટલે કે ઇસ્લામ ધર્મનો દેશ. દરેક એકમો પોતાનું બંધારણ ઘડીને અમલમાં મૂકશે. અહીંયા એવું નક્કી કરવામાં આવ્યું કે ભારત દેશ હોય કે પાકિસ્તાન દેશ, પોતપોતાના દેશના નેતાઓ દ્વારા એ દેશનું બંધારણ બનાવવામાં આવે, એવી મંજૂરી આપવામાં આવે. હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારત સંઘ કે પાકિસ્તાન સંઘમાં જોડાઈ શકશે. શું કહે છે કે હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારત સંઘ કે પાકિસ્તાન સંઘમાં જોડાઈ શકશે. હવે ભારતમાં જે રજવાડા હતા એવા કુલ નાના મોટા રજવાડા ગણીને 562 રજવાડા હતા. આ 562 રજવાડાઓને એવી છૂટ આપવામાં આવી કે તમે ભારત સંઘમાં જોડાઓ તોય તમને સ્વતંત્રતા છે, અને પાકિસ્તાનમાં સંઘમાં જોડાવા માંગતા હોય તો પણ તમને સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે બેમાંથી એક સંઘમાં તમારે ફરજિયાત જોડાવવાનું છે, અથવા તેમને સ્વતંત્ર રહેવાની છૂટ પણ આપવામાં આવે. એમને એટલે આ હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર 565 રજવાડામાંથી કોઈ રજવાડું ભારત સંઘ સાથે પણ જોડાઈ શકે, કે કેટલાય રજવાડા પાકિસ્તાન સાથે પણ જોડાઈ શકે, અથવા ભારત સંઘ સાથે ન જોડાવવું હોય તો ચાલે, પાકિસ્તાન સંઘ સાથે ન જોડાવવું હોય તોય છૂટ છે. એને સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવી છે. એટલે કે કોઈ રજવાડું છે કે બંને સંઘમાં જોડાવા માંગતું નથી તો જાતે સ્વતંત્ર પણ રહી શકશે. હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પાડવા. એટલે કે આ જોગવાઈ અનુસાર એવું નક્કી તો હતું કે બે ભાગ પાડવા દેશે, ભારત અને પાકિસ્તાન. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝીનાની પસંદગી થઈ. આવી રીતે ભારતના બે ભાગલા પાડવામાં આવ્યા. એમાં ભારત અને પાકિસ્તાન એવા બે ભાગલા
પાડ્યા અને એવી રીતે નક્કી થયું કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન, જે ઇંગ્લેન્ડના રહેવાસી, જે વાઇસરોય વડાપ્રધાન હતા, અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝિનાની પસંદગી થઈ. રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ. હાલમાં પાકિસ્તાનમાં જે મોહમ્મદ અલી ઝિના છે એ રાષ્ટ્રપિતા છે, એટલે એમનો ફોટો એમના રૂપિયામાં જોવા મળે છે. આવી રીતે ભારતને અલગ અલગ પ્રકારની કાર્યવાહી સોંપવામાં આવી. ઈસવીસન 1857 થી સ્વતંત્રતા માટે લડનાર ભારતીયોને આઝાદી મળી. તો આવી રીતે જે પ્રાચીન સમયમાં 1857 જે કહેવાય છે, ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ, જે પ્રથમ અંગ્રેજો સામેનો સંગ્રામ, એટલે એને યાદ કરવામાં આવ્યો છે. 1857 થી સ્વતંત્રતા માટે લડનાર ભારતીયોને આઝાદી મળી. એટલે કે 1857માં સૌપ્રથમ સ્વતંત્રતા મેળવવા, આઝાદી મેળવવા યુદ્ધ થયું, જેને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવાય છે. અને એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે મંગલ પાંડે છે એ વ્યક્તિ પ્રથમ શહીદ થયા હતા. હવે સ્વાતંત્ર્ય સંગ્રામની એક હિસ્ટ્રી, જે ઇતિહાસ છે, એવું કહે છે કે એ સમયમાં અંગ્રેજોએ જે સહસેનાપતિ સૈનિકો તરીકે આ મંગલ પાંડે હતા, તે સિવાયના ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ એ સમયમાં હતા. પણ જે આ ઘટના છે, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની, જે મંગલ પાંડે શરૂઆત કરી, એનો થોડો પરિચય મેળવી લઈએ. એટલે કે તેમના જે સૈનિક તરીકે મંગલ પાંડે અંગ્રેજ સરકારમાં કામ કરતા હતા, અને એમની જે રાઇફલ છે, બંદૂક, એમાં એક કારતૂસનો ઉપયોગ કરવામાં આવ્યો. એ કારતૂસમાં ગાય અને ડુક્કરના માંસનો ઉપયોગ અંગ્રેજોએ કર્યો, અને આ કારતૂસને પિસ્તોલમાં પીડાવતી વખતે બંદૂકમાં એને મોઢા વડે એનું ઉપરનું કવર તોડવું પડ્યું, જેથી કરીને કવર માંસ અને ગાય અને ડુક્કરના માંસમાંથી બનેલું. તો એને મોઢા વડે તોડવાથી હિન્દુ ધર્મની જે લાગણી દુભાય છે, હિન્દુ અને મુસ્લિમ ધર્મ, એટલે કે ગાયને માતા તરીકે આપણે પૂજીએ છીએ, જેના કારણે મંગલ પાંડે આ કારતૂસનો વિરોધ કર્યો. જેથી કરીને આ વિરોધમાં એમણે ઘણા બધા લોકોને એમની સાથે જોડ્યા અને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત પણ કરી. પણ મંગલ પાંડે એટલા ઉત્સાહી હતા કે જેમણે આપણે 31મી મે એક તારીખ નક્કી હતી, તારીખે આખા દેશમાં એક સાથે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કરવામાં, જેના કારણે અંગ્રેજોને આપણે હરાવી શક્યા. પણ અહીંયા ઠેર ઠેર જુદી જુદી જગ્યાએ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, જેના કારણે આપણે અંગ્રેજો સામે લડી શક્યા નહીં. અને એમાં આ મંગલ પાંડેના ઉત્સાહના કારણે કે એમને વધારે પ્રમાણમાં ઉત્સાહિત થયા અને અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું, અને જેમાં એમને ફાંસીની સજા આપવામાં, મૃત્યુ થયું, પ્રથમ શહીદ. આવી રીતે મંગલ પાંડે પ્રથમ શહીદ થયા, જે 1857 ની ઘટના છે. એટલે કે આઝાદી મેળવવા માટે એ સમયના લોકો પોતાના જીવને બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા. તો પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ બંગાળ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો. હવે જ્યારે વિસ્તારની વાત થઈ, તો પાકિસ્તાન દેશ બનાવીએ તો એમાં કયા કયા વિસ્તારનો સમાવેશ કરવો? તો કે પાકિસ્તાનની નજીક જે પાકિસ્તાન જે વાયવ્ય દિશામાં આવેલું છે, જે તમને ખબર હશે, જે આપણા ગુજરાત અને જમ્મુ કાશ્મીર બંનેનો જે વચ્ચેનો ભાગ છે, વાયવ્ય દિશા, એટલે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવે, આ દિશામાં જે પાકિસ્તાન દેશ છે, તો તેને આજુબાજુના જે લાગતા વળગતા હોય, એટલે કે જે મુસ્લિમ ધર્મ, ઇસ્લામ ધર્મના લોકોની સંખ્યા વધારો, એવા પ્રદેશો એમાં સમાવેશ કરવો. એટલે કે સિંધનો સમાવેશ કર્યો, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, જે પંજાબ છે ઘણું મોટું હતું, પંજાબમાંથી ચંદીગઢ, હરિયાણા બધા અલગ અલગ પડ્યા. એવી રીતે પાકિસ્તાનમાં પણ અમુક ભાગ ગયો, એટલે એને પશ્ચિમ ભાગ પાકિસ્તાનમાં જાય છે, એટલે એને પશ્ચિમ પંજાબ કહેવાય છે. સરહદના પ્રાંત, જે સરહદ હતી ભારતની, એમાંના અમુક વિસ્તારો પણ એમને સોંપવામાં આવ્યા, અને પૂર્વ બંગાળનો સમાવેશ પણ એમાં થાય છે. પણ પૂર્વ બંગાળ હાલમાં શું છે? તો કે હાલમાં આપણા ભારતના નકશામાં તમે એક રાજ્ય જોયું હશે, પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળની જમણી બાજુ, એટલે કે પૂર્વમાં,
બાંગ્લાદેશ છે. કયો દેશ છે? બાંગ્લાદેશ. તો આ જ બાંગ્લાદેશ એ આપણો ભૂતકાળનો અંગ્રેજોને ગુલામી વખતમાં હતો એ આપણો પૂર્વ બંગાળ. તો એ પૂર્વ બંગાળમાં ઇસ્લામ ધર્મના લોકોની સંખ્યા વધારે હતી. જેથી કરીને એ લોકોનો સમાવેશ પાકિસ્તાનમાં થયો. એટલે એ પૂર્વ બંગાળને પૂર્વ પાકિસ્તાન એવું નામ પણ આપવામાં આવ્યું. તો આવી રીતે પૂર્વ બંગાળનો સમાવેશ પાકિસ્તાનમાં થયો. પણ 1971માં એ પૂર્વ પાકિસ્તાને ભારતનો સાથ મેળવીને સૈનિકોની મદદ મેળવીને પાકિસ્તાન ઉપર યુદ્ધ કર્યું અને પાકિસ્તાનના સાથે યુદ્ધમાં આ પૂર્વ બંગાળ જીતી ગયું. એટલે કે પૂર્વ પાકિસ્તાન યુદ્ધમાં વિજય થાય. એટલે કે એમાં ભારત સાથ આવ્યો. એટલે ભારતનો પણ પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. એટલે કે ભારતનો પણ વિજય થયો કહેવાય. તો આવી રીતે ભારતે પૂર્વ બંગાળને એટલે કે પૂર્વ પાકિસ્તાનને યુદ્ધમાં સહાય કરીને એને સ્વતંત્રતા જાહેર કર્યો. એટલે કે સ્વતંત્ર દેશ બન્યો. તો પૂર્વ પાકિસ્તાન એટલે કે પૂર્વ બંગાળ જે વિસ્તાર હતો એ 1971માં આઝાદ થયો, સ્વતંત્ર થયો. એટલે એમની સ્થાનિક ભાષા હતી બાંગ્લા. તો બાંગ્લા ભાષા ઉપર એમણે પોતાનો દેશનું નામ પાડ્યું, બાંગ્લાદેશ. તો આવી રીતે ભારતમાંથી છૂટે પડેલો પૂર્વ બંગાળ હાલમાં એક મોટો દેશ છે જેનું નામ છે બાંગ્લાદેશ, જેનો સમાવેશ આપણા ભારતના નકશામાં પણ આપણે કરીએ છીએ. તો આવી રીતે જ્યારે બાકીના પ્રદેશો ભારતના એટલે બાકીના જે બીજા પ્રદેશો હતા એને ભારત સંઘ સાથે જોડવામાં આવ્યા. અને ભારતના જે ઘણા બધા રજવાડાઓ હતા એને એવી છૂટ આપવામાં આવી કે તમે તમારી ઈચ્છા અનુસાર ભારત સંઘ કે પાકિસ્તાન સાથે જોડાઈ શકો છો. તો આવી રીતે ભારતને આઝાદી મળી અને ભારત અને પાકિસ્તાનના બે ભાગલા પાડ્યા. એમાં ભારતને કેવા પ્રદેશો મળ્યા, પાકિસ્તાનને પણ અમુક પ્રદેશો વહેંચવામાં આવ્યા અને એવી રીતે વિવિધ સ્વાતંત્ર્ય ધારા અનુસાર બંને દેશ અલગ પડ્યા. હવે આપણે જે આગળનો આપણો મુદ્દો છે દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ. હવે આખા દેશમાં આઝાદી મળી એટલે ખુશીનો માહોલ છવાઈ ગયો. ઠેર ઠેર દીવાઓ પ્રગટાવવામાં આવ્યા. આઝાદીના હર્ષો ઉલ્લાસથી આનંદથી ઉજવણી કરવામાં આવી. તો ભારત સ્વતંત્ર થયું અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો. ઘણા વર્ષોથી પ્રતિજ્ઞા ઘણા બધા લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી ભારતને આઝાદી અપાવવા માટેની. ઘણા રાષ્ટ્રીય નેતાઓ, ઘણા નેતાઓ, ક્રાંતિકારીઓ ભારતને આઝાદી અપાવવામાં પોતાનો જીવ આપ્યો, બલિદાન આપ્યું, શહીદ થયા અને ભારત દેશને ગુલામીમાંથી આઝાદ કર્યો. કેટલાય વર્ષોની ગુલામીમાંથી સૌ આઝાદ થયા. એક આનંદની લાગણી લોકોમાંથી પ્રેરિત થઈ કે ભારત કેટલા વર્ષોથી ગુલામમાં, જે આવી રીતે આઝાદી મળતા સૌ લોકોનો ગુલામીમાંથી આઝાદ થયા એટલે આનંદનો કોઈ પાર હતો નહીં. કેટલાય ક્રાંતિવીરો અને લોકનેતાએ બલિદાન આપ્યા. ભારતને આઝાદી અપાવવા માટે 1857થી માંડીને 1947 સુધી ઘણા ક્રાંતિકારી નેતાઓએ પોતાનું બલિદાન આપ્યું, જીવ આપ્યું, શહીદ થયા, ફાંસીના પાંજરે ચડ્યા, પોલીસના ગોળીઓથી વિંધાઈ ગયા. આવી રીતે નાના બાળકો પણ ઘણા બધા, એ સ્ત્રીઓએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું, વૃદ્ધ લોકોએ પણ પોતાનું યોગદાન આપ્યું અને એમાં યુવા વર્ગ વધારે સક્રિય હતો. એ લોકોએ પણ પોતાના યુવાવસ્થામાં ભારત માટે પોતાનું બલિદાન આપ્યું. કેટલાય નામી અનામી લોકોએ પોતાની શક્તિ કરતાં પણ વધુ યોગદાન આપ્યું. ઘણા બધા એવા લોકો હતા જે લોકોને સમયસર એક ટાઈમ જમવાનું પણ નહોતું મળતું. મજૂરી કરીને ખેતી કરીને જીવન ગુજારતા હતા. કોઈ સમય વરસાદ ન પડ્યો તો એમની પાસે અનાજ ન હોય. આવી કપરી પરિસ્થિતિમાં પણ દેશના વિકાસ, દેશને આઝાદી અપાવવા આંદોલનમાં જોડાયા અને શહીદ પણ થયા. તો કેટલાય નામી અને અનામી લોકો છે જેના આપણે નામ પણ નથી જાણતા, જેના નામ આપણે જાણીએ છીએ રાષ્ટ્રીય નેતાઓ છે ઘણા બધા, જેમ કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક, પછી લાલા લજપત રાય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર,
મોતીલાલ નહેરુ, વીપી મેનન, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધીજી, સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ, આવા ઘણા બધા રાષ્ટ્રીય નેતાઓ છે જે લોકોને આપણે જાણીએ છીએ, જેમના નામ અવારનવાર પાઠ્યપુસ્તકોમાં પણ આવતા હોય, એટલે ઘણા બધા નામ તમે પણ જાણો છો. એ બધા નામ છે એટલે કે એમના નામ ખબર છે, પણ અમુક નામ એવા પણ છે જે ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા, સત્યાગ્રહમાં પણ જોડાયેલા, એટલે અનામી કહેવાય, જેમના નામ આપણે જાણતા નથી. એમણે પણ ભારતને આઝાદી અપાવવામાં પોતાનું બલિદાન આપ્યું છે, પોતાનો જીવ આપ્યો છે, પોતાના પરિવારને પણ છોડ્યા છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી એને સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ રીતે ભારતને આઝાદી મળી 15મી ઓગસ્ટ 1947. હવે આઝાદી મળી એટલે સ્વતંત્રતાનો આનંદનો કોઈ પાર નથી, અને આઝાદી મળતા આપણે ભારત દેશનો ધ્વજ ફરકાવવામાં આવે છે. ક્યાં ફરકાવે છે? કોણ ફરકાવે છે? ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, એમણે ભારતમાં પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ક્યાં? દિલ્હીના લાલ કિલ્લા પરથી સૌપ્રથમ બ્રિટનનો યુનિયન જેક ઉતાર્યો, એ પણ સન્માનપૂર્વક માન આપીને. એમનો જે ઇંગ્લેન્ડ સરકારનો આ રાષ્ટ્રધ્વજ છે યુનિયન જેક, એને સન્માનપૂર્વક ઉતારવામાં આવે છે અને ઇંગ્લેન્ડ સરકારને એ સોંપવામાં આવે છે. અને આપણા ભારતનો રાષ્ટ્રધ્વજ એ લાલ કિલ્લા ઉપર ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે. આવી રીતે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. દર વર્ષે આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ અને ભારત દેશને આપણે સલામી આપીએ છીએ. આખો દેશ સ્વતંત્ર પ્રાપ્તિની ઉજવણીમાં રંગાયેલો. આવી રીતે આ 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે આપણા દેશના રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કર્યો. દર વર્ષે શૈક્ષણિક સંસ્થા હોય કે કોઈ પણ પ્રકારની સરકારી કચેરીઓ હોય, લાલ કિલ્લો હોય કે રાષ્ટ્રપતિ ભવન હોય, ત્યાં બધી જ જગ્યાએ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઠેર ઠેર એની પરેડનું આયોજન થાય છે. વિવિધ પ્રકારનું રાષ્ટ્રપતિ સમયમાં સવારના 6:15ની આજુબાજુ રાષ્ટ્રને સંબોધન કરે છે, વિવિધ પ્રકારની વાતો કરે છે. વડાપ્રધાન પણ રાષ્ટ્રને સંબોધન કરે છે અને સ્વતંત્રતાની યાદ અપાવે છે. એમાં જ્યારે બલિદાન આપ્યું છે એ લોકોની પણ યાદ અપાવે છે. શહીદો થયા હોય એના શહીદ ગીતો પણ આપણે એ સમયે સાંભળતા હોઈએ, અને સવારમાં આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીને એને આપણે સલામી પણ આપીએ છીએ. આવી રીતે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ. હવે પછીનો મુદ્દો છે દેશી રાજ્યોની હિલચાલ. તો કે દેશી રાજ્યોની હિલચાલમાં શું આવશે? તો કે જે દેશી રજવાડાઓ હતા એ રજવાડાઓને ભારત સંઘ સાથે ભેળવવાના. એટલે કે જે રજવાડાઓ, એટલે કે 565 રજવાડા હતા, એમાંથી અમુક રજવાડા હતા એ સીધી રીતે ભારત સંઘમાં જોડાઈ ગયા. એમાં સૌપ્રથમ જોડાવાનું કામ કર્યું ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહ. એમણે સૌપ્રથમ પોતાનું રાજાપદ ત્યાગ કર્યો અને ભારત સાથે જોડાણ કર્યું. અને આવી રીતે રાજાઓએ ભારત સંઘ સાથે જોડાવાની પ્રક્રિયા જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન દ્વારા કરવામાં આવતી. એક ખતપત્રમાં સહી કરવામાં આવતી અને એ રાજાઓને એમની બધી સંપત્તિ એમને એમના નામે જ રાખવામાં આવતી, પણ એમને રાજાશાહીનો ત્યાગ કરવો અને રજવાડું એ ભારત સંઘમાં મેળવવું, એવી બાબતના ખતપત્ર ઉપર સહી કરાવવામાં આવતી. તો એમાં જે રાજાઓ છે અમુક એ સ્વતંત્ર પણ થવા માંગતા હતા. તો હિન્દ સ્વાતંત્ર્ય ધારા અનુસાર કાયદામાં એવું હતું કે જે રાજાઓ પોતાના રજવાડાને ભારત સંઘ સાથે જોડવું હોય તો જોડી શકે, પાકિસ્તાન સાથે જોડવું હોય તો જોડી શકે, અને એકેમાં ના જોડાવવું હોય તો સ્વતંત્ર પણ રહી શકે. તો ઘણા રાજવાડા એવા હતા જે સ્વતંત્ર જાહેર થયા. એમાં જોઈએ તો 562માં 559 એવા રજવાડા હતા જે ભારત સંઘ સાથે જોડાઈ ગયા. 3 રજવાડા એવા નીકળ્યા જે ભારત સંઘ સાથે જોડાયા, પણ એ સિવાયના બીજા 2 થી 3 એવા રજવાડા હતા જેને ભારત સંઘ સાથે આપણે સીધી રીતે જોડ્યા, પણ જે 3 રજવાડા એવા હતા
જેને આપણે યુદ્ધ કરીને જીતવા પડ્યા, જેમ છે હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર. તો અહીંયા જે સીધી રીતે આપણી સાથે જોડાયા એવા પણ રજવાડા છે, જેમ કે સર સીપી રામાસ્વામી અય્યરે ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર જાહેર કર્યું. જે સમયમાં જે દક્ષિણ ભારતમાં આવેલું છે ત્રાવણકોર રાજ્ય, ત્યાંના જે રાજા સર સીપી રામાસ્વામી અય્યર એને સ્વતંત્ર જાહેર કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં પહોંચી ગયા, બિપિન મેનન બંને જણા ત્યાં પહોંચી ગયા અને એમને સમજણ આપી કે ભારતના 559ના બધા મોટા ભાગના રજવાડાઓનો સમાવેશ થઈ ગયો છે, તો તમે પણ સ્વતંત્ર રહી નહીં શકો, એટલે તમારે પણ ભારત સાથે જોડાવવું જોઈએ. તો આવી રીતે વાતચીત દ્વારા સમાધાન થઈ ગયું અને એને પછી ભારત સાથે જોડવામાં આવ્યું. હૈદરાબાદના નિઝામે પણ ભારત સાથે જોડાણ કર્યું નહોતું, તો એમની સામે યુદ્ધ કરીને એ હૈદરાબાદને ભારત સાથે જોડવામાં આવ્યું. પછી ભોપાળના નવાબ તથા ઇન્દોરના હોલકરે પણ આવી જાહેરાત કરી, એટલે કે સ્વતંત્ર રહેવાની જાહેરાત કરી. એમાં ભોપાળના નવાબ સાથે વાતચીત કરવામાં આવી અને ઇન્દોરના હોલકર સાથે પણ વાતચીત દ્વારા સમાધાન થઈ ગયું અને એમને સીધી રીતે કોઈ પણ જાતના યુદ્ધ વગર ભારત સાથે જોડાણ કર્યું. પણ હૈદરાબાદના નિઝામ સામે યુદ્ધ કરવું પડ્યું અને યુદ્ધ કરીને હૈદરાબાદને ભારત સાથે જોડવામાં. એવી રીતે જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવાનું જાહેર કર્યું. આ એક ગંભીર પ્રશ્ન હતો કે ભારતનો એક અમુક ભાગ છે નાનો જૂનાગઢ, અને જો એને પાકિસ્તાન સાથે જોડવામાં આવે તો એની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો કે ચારે દિશામાં એના મોટા ભાગના પ્રદેશ ભારતના છે, તો એ લાંબા ગાળા સુધી સ્વતંત્ર રહી શકે નહીં. તો ત્યાં લોકોની મદદ વડે આરસી હુકુમતની સ્થાપના કરી સ્થાનિક સરકાર, અને એવી રીતે લોકોનો મત મેળવ્યો અને જૂનાગઢ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા યુદ્ધ કરવામાં આવ્યું અને જૂનાગઢને પણ યુદ્ધ દ્વારા જીતીને લોકોનો મત મેળવીને ભારત સંઘ સાથે મેળવી. તો આવી રીતે જૂનાગઢને પણ ભારત સાથે મેળવી. હવે રહી વાત આવી રીતે રજવાડા સ્વતંત્ર થાય તો દેશ નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય. પછી સરદાર વલ્લભભાઈ પટેલ એવું માનતા કે ભારતનો જો મોટો સંઘ બનાવવો હોય તો આવી રીતે નાના રાજ્યો જો સ્વતંત્ર થશે તો ભારતના ફરીથી ભાગલા પડશે, ભારતના દેશના ભાગલા પડશે અને ફરીથી રાજાશાહી પ્રમાણે એકબીજા રજવાડા ઉપર યુદ્ધ કરશે. સરહદના પ્રશ્નો થાય, વિવિધ કોઈ નદીઓના પ્રશ્નો થાય તો એકબીજા સામે યુદ્ધ કરશે, સંઘર્ષ કરશે, અને જેના કારણે આ આઝાદી મળી છે એનો કોઈ હેતુ નહીં રહે. એટલે એવી રીતનું એક બીજું રાજ્ય હતું જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરમાં પણ આ જ એક પ્રશ્ન હતો કે એ સ્વતંત્ર એને જાહેરાત કરી, પાકિસ્તાનમાં ના જોડાયું, ભારતમાં ના જોડાયું, પણ પાકિસ્તાને એની પર હુમલો કર્યો જમ્મુ કાશ્મીર ઉપર. તો ત્યાંના જે રાજા હતા હરિસિંહ ડોગરા, તેને ભારત સંઘ સાથે જોડાણ કરીને ભારતની સૈનિકોની મદદ મેળવી અને પાકિસ્તાનને યુદ્ધમાં હરાવી દીધું. તો આવી રીતે જમ્મુ કાશ્મીરનું ભારત સંઘ સાથે જોડાણ થયું. પણ ત્યારે 370ની કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર સ્વતંત્ર જાહેર થયું, એટલે કે એને બે નાગરિકતા મળી, એક ભારતની અને પોતાના રાજ્યની. એટલે 370ની કલમ પ્રમાણે ત્યાં ભારતના કોઈ કાયદા કાનૂન લાગુ પડતા નહીં. એમનું જમ્મુ કાશ્મીરનું આખું બંધારણ, ત્યારે રાષ્ટ્રધ્વજ જેનો રાજ્યનો આખો ધ્વજ અને એમના કાયદા પણ અલગ. તો ટૂંક જ સમયમાં ગૃહપ્રધાન અમિત શાહે આ 370ની કલમ હટાવી દીધી છે અને આવી રીતે જમ્મુ કાશ્મીરને ભારતમાં મેળવ્યું અને હાલમાં એ સંપૂર્ણ ભારતીય રાજ્ય છે. તે હવે બે નાગરિકતા ધરાવતું નથી, હવે એની એક જ નાગરિકતા છે, એ પણ ભારતીય નાગરિકતા. એટલે ત્યાં હવે આપણે મકાન સંબંધી જમીન બાબતમાં કોઈ પણ વ્યવહાર એમની સાથે કરી શકીએ છીએ અને હરવા ફરવા પણ જઈ શકીએ છીએ. તો આવી રીતે જમ્મુ કાશ્મીરને ભારતમાં સંપૂર્ણ મેળવ્યું અને હવે જમ્મુ કાશ્મીર રાજ્ય નથી, એના બે ભાગ પડ્યા, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર, એટલે કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ ગયા છે. તો હાલમાં એનો વહીવટ કેન્દ્ર સરકાર કરશે. એટલે ભારતના રાજ્યો હતા 29, એમાંથી 28 થઈ ગયા. જે મેં પાઠની શરૂઆતમાં તમને કીધું કે 28 રાજ્યો છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા અને 1 રાજધાની દિલ્હી પ્રદેશ છે. તો આવી રીતનો આપણા દેશનો વહીવટ છે. તો આવી રીતે એકબીજા રાજ્યોના સરહદના પ્રશ્નો ઊભા થાય, રાજ્યો વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય, તેનાથી મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી.
એટલે કે આઝાદી મળ્યા પછી આ 562 રાજવાડાને ભારત સંઘ સાથે જોડવા બહુ અગત્યનું અને બહુ કઠિન કપરું કામ હતું. જે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ હતા શ્રી વીપી મેનન બંનેની ટોઠા સૂઝ બુદ્ધિથી એમણે આ બધા રજવાડાને ભારત સંઘ સાથે જોડી દીધા. જે જરૂરી લાગ્યા એવા રાજ્યો સામે જુનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર એવા કોઈ રાજ્ય સામે યુદ્ધ કરીને પણ એ રાજ્યોને ભારત સંઘ સાથે જોડવામાં આવ્યા. આવી રીતે ધીમે ધીમે 562 રાજવાડા ભારતમાં જોડાઈ ગયા અને હાલનો આ આવડો મોટો ભારત દેશ જે આપણને વારસામાં મળ્યો કહેવાય, જે એક ભૂતકાળના રાષ્ટ્રીય નેતાઓની દેન છે, જેના કારણે જ આપણો આવડો મોટો ભારત દેશ આપણે રચના કરી શકીએ. આવી રીતે આ દેશનો વિકાસ એ ભારતના યુવા વર્ગના જ હાથમાં છે. એ આવનારા ભવિષ્યના જે બાળકો છે એ પોતાની કોઠાસૂઝ અને બુદ્ધિથી આ દેશને આગળ વધારશે અને આવી રીતે ભારત સતત મળી થયો અને વિકાસ કરતો રહેશે. હાલના વડાપ્રધાન કે વિવિધ પ્રકારના સલાહકારી મંત્રીઓ, વિવિધ પ્રકારના અધિકારી, યુપીએસસી જીપીએસસી પાસ કરેલા મોટા તજજ્ઞ બુદ્ધિશાળી લોકો આ દેશને ચલાવી રહ્યા છે. જેથી કરીને દેશ વિકસિત દેશોની તુલનામાં એમની સાથે ચાલી રહ્યું છે. તો આવી રીતે દેશનો વિકાસ થાય છે.